એવી તાળી ન ચાલે. આવી તો હું ઘરની બાજુમાં પડાવી લઉં જોરદાર તાળીઓથી. જો એક વસ્તુ ક્લિયર કરો, એક વસ્તુ જિજ્ઞાસા હોવી જોઈએ, બીજી વસ્તુ ક્લિયર કરો કે એક સર્ટિફિકેટ મારે બનાવવાનું છે, સતત શીખતા રહેવું. એના માટે એક લિસનિંગ પાવર જોઈએ કે સતત સાંભળતા રહેવું. લિસનિંગ પાવરનો મતલબ એ છે કે તમને કોઈ કંઈક કહે છે એટલે અંદરથી પણ બડબડવું નહીં. આપણે તો કોઈક માણા બોલતો હોય ને તરત જ નક્કી કરી કે બંધ કરીને ભેગું બોલ. લિસનિંગ પાવર, જેટલું તમે બેસ્ટ રીતે લિસનિંગ કરી શકો. એક સ્કૂલની અંદર 100 વિદ્યાર્થી બેઠા હોય, એમાં એકનો જ પહેલો નંબર આવે, બીજાનો હું કામ? તો બીજા બધા ક્યાં ચંદ્ર ઉપર આટા મારતા હોય? તો બીજાનો હું કામ ન આવે? કારણ કે એ જેનો આવે છે ને એના પાસે એક જ ખાસિયત છે, લિસનિંગ પાવર. જેટલું તમે બેસ્ટ રીતે સાંભળી શકો ને એટલું જ તમે બેસ્ટ રીતે સમજી શકો, એટલું જ તમે અનુભવી શકો. સાંભળજો, સાંભળવાની પહેલી પાઇપલાઇન છે. એટલું જ તમે બેસ્ટ રીતે અનુભવી શકો, એટલું જ તમે બેસ્ટ રીતે અમલમાં મૂકી શકો, એટલું જ બેસ્ટ તમે અમલમાં મૂકો એટલે કાર્ય થાય, તમારા હાથ હાલવા માટે. તમે કર્મ કરો, કર્મ કરો એટલે પરિણામ આવે. જેટલું બેસ્ટ લિસનિંગ એટલું બેસ્ટ રિઝલ્ટ. અને જિજ્ઞાસા આવી જાય પછી લિસનિંગ પાવર એટલો બેસ્ટ બનાવો. આ સર્ટિફિકેટ છે, આ ભણતર છે, બોર્ડની પરીક્ષાનું સર્ટિફિકેટ. એ સર્ટિફિકેટ નથી કે પરીક્ષા છે, પરીક્ષા છે. તમારું બિંદુ જ્યાં છે એ જ બિંદુમાં હું તમને આજુબાજુમાં રાખી શકતો હતો. પણ મેં એવો પ્રયાસ કર્યો છે કે દુનિયા બહુ મોટી છે, દુનિયા બહુ વિશાળ છે, અને તમે જે કરવા જઈ રહ્યા છો એ 30%માં આવે છે, 70%માં બહુ બધી વસ્તુ આવે છે. એક સભાની અંદર એક ગુરુજી એક શિષ્યને ઊભો કર્યો અને ઊભો થયો અને એમ કીધું કે મુંબઈના બીચ ઉપર સાંભળજો, એક સરસ મજાની સ્ત્રી હોય અને હળવેકથી તારી સામે હશે. એક વિદ્વાનની સભા છે એટલે સાંભળજો, વાત કેટલી ઊંચી હશે. એ કે સ્ત્રી તારી સામે હશે અને સુંદર સ્ત્રી હોય, એની સુંદરતા એટલે પરીથી કમ ન હોય, સ્વર્ગની પરીથી કમ ન હોય, અને હશે તો એ હાસ્ય તને કેટલો સમય યાદ રહે? આવો પ્રશ્ન એક ગુરુજી એક વ્યક્તિને કરે છે. એ કે મને 2-3 કલાક યાદ રહે. પછી એ કે બહુ સરસ, મતલબ યાદગીરી હોય તો 4-5 દિવસે યાદ રહે. બરાબર. એ કે હવે મારી વાત સાંભળ. મારા એક મિત્ર છે બેંગ્લોરના સૌથી મોટા વ્યક્તિ છે, સૌથી મોટા, એનાથી મોટું કોઈ બેંગ્લોરમાં છે જ નહીં. ત્યાં એક મારે બુક આપવી છે અને હું તને દેવા માટે મોકલું કે જા દેતો હોય. અને તું બેંગ્લોર જાશો અને જ્યાં તે રેલવે સ્ટેશન ઉપર તું ઊભો રહે, ઉતરે અને તરત જ એ મેં મોકલેલો છે ને, એટલા માટે મારા મિત્ર પાસે નોકર ચાકર હોવા છતાં પણ, મારો મિત્ર છે એવડો મોટો માણસ હોવા છતાં પણ તને ફોન કરીને પૂછે કે સરસ રીતે તમારી મુસાફરી કેવી રહી, એટલે તને ગમે? એ ગમે ને, એવડો મોટો માણસ પૂછે તો ગમે જ ને આપણને એમ. બરાબર. પછી એના બંગલા ઉપર જા એટલે તારી ટ્રેન અડધી કલાક લેટ હોય, તારે પહોંચવાનું હોય એના ઘરે 1 વાગે અને તું પહોંચે છે 2 વાગે, 1:45 વાગે, અને તને ખબર પડે કે જમવાના સમયે મારે જમવાનું હતું એટલે એ વ્યક્તિએ પણ જમવાનું બાકી રાખ્યું છે. હું ગયો પછી જમવા માટે બેઠા તો કેવું લાગે તને? કે મને તો સારું લાગે ને, કે મહેમાન ગતિ બહુ સારી કરી. બરાબર. પછી તારી આગતા સ્વાગતા કરે અને પછી ડેલા સુધી તને વળાવવા માટે જાય અને કહેજો આવજો, કાંઈ પણ કામકાજ હોય તો આ મારો સીધો નંબર છે, ગુરુજીને મારા પ્રણામ કહેજો, મારા જૂના મિત્ર છે. ખૂબ આનંદ આવ્યો. અને એક પણ જાતની ફોર્માલિટી કર્યા વગર પ્રેમથી, દિલથી આટલું તને વળાવે અને ટ્રેનમાં બેસી જા. પછી તો તું ભૂલી ગયો હોય કે એ માણસ એના કામે લાગી ગયો, એવું તારા મગજમાં સેટ થઈ ગયું. પણ જેવો સીટ ઉપર બેસે ને એની રીંગ વાગે કે શાંતિથી બેસી ગયા. એ ક્યાં આ માણસ તને કેટલા સમય સુધી યાદ રહે? એ કે છેલ્લા શ્વાસ સુધી. ત્યારે ગુરુજી વાત કરે છે કે સુંદર ચહેરો છે ને કલાકો સુધી યાદ રહે, સુંદર વર્તન હંમેશા જીવનભર યાદ રહે છે. જીવનનું સૌથી બેસ્ટ એજ્યુકેશન આ છે કે ગમે એટલા મોટા માણસ બની જાય એ 30%માં છે, પણ 70%માં આપણી વાણી, આપણું વર્તન, આપણી સ્કિલ, શીખવાની ભાવના, વિનમ્રતા, આ બાકીનું 70%માં છે.
ભલે 35% સર્ટિફિકેટ તમારા હાથમાં આવે, મૂંઝાતા નહીં. કેમ નપાસ થયો એ ગોતી લેજો. થોમસ આલ્વા એડિશનને યાદ કરજો કે એટલી બધી નિષ્ફળતા મળવા છતાં પણ એને કોઈ એમ કીધું કે તમે કેમ આટલી બધું તમને ટેન્શન નથી, 999 વાર તમે ફેલ ગયા બલ્બ બનાવવામાં. ત્યારે થોમસ એમ કહે છે, એડિશન એમ કહે છે કે 999 વાર ફેલ ગયો ને એનું મને ટેન્શન એટલા માટે નથી કારણ કે મેં ગોતી લીધું છે કે આ 999 રીત તો એવી છે કે આનાથી કોઈ દી સફળ નહીં થવાય. એ રીત ગોતી લીધી છે એટલે મને ટેન્શન નથી. આગ્રાની હોસ્પિટલની અંદર, ગાંડાની હોસ્પિટલની અંદર ગાંડા રોજ સવારમાં આંટો મારવા નીકળે. 4-5 ડૉક્ટરો છે ને બેઠા બેઠા ચાની ચૂસકી મારતા હોય. એ ગાંડા હાલતા હાલતા ડૉક્ટરની સામું જોતા જાય અને ડૉક્ટરને કહે કે જો 4 ગાંડા ચા પીવે. છતાં પણ ડૉક્ટરને કાંઈ ફરક પડતો નથી. શું કામ ખબર છે? ડૉક્ટરને ખબર છે ડૉક્ટર હંમેશા ગાંડા એ છે જ્યારે સ્વધર્મે નિધનમ શ્રેય. તમે શું કામ બન્યા છો, શું કામ આવ્યા છો, ને તમારે શું કરવાનું છે, ને તમે કેવા છો, તમારું જ્ઞાન કરતાં તમારું અજ્ઞાન કેવું છે તમને તમારા વિશે ખબર છે ને. દુનિયાની કોઈ પરિસ્થિતિ તમારી અંદરની મનોસ્થિતિને હલાવી નહીં શકે. આ જીવનમાં યાદ રાખજો, કારણ કે તમને ખબર હોવી જોઈએ કે હું ડૉક્ટર છું, ગાંડો નહીં. દુનિયા ગમે તે કે નાપાસનું સર્ટિફિકેટ મારા હાથમાં છે, ભલે રહ્યું, પણ હું શીખો છું. આ તમને ખ્યાલ હોવો જોઈએ. કોઈ મોટિવેશનની જરૂર નથી. ખૂબ શાંતિથી આપ સૌએ સાંભળો. રેડિયન્ટ સ્કૂલના મેનેજમેન્ટનો તથા બંને મારા મિત્રોનો હું આભાર વ્યક્ત કરું છું.